દેવીના દર્શનના લાભાર્થે મિત્રો મરી દેવાળો નાય કેવડી મથે મિત્રો મરી નાય કીધું છે હો કે નાચે તરવું નાચે મરવું બાપ નાચ નહીં ભાઈ ઈ ગંગાનો પ્રવાસ છે મારી નાચો પંખીલાનો પ્રાગ વટડો આ સમાડીની જગ્યામાં છે જ્યારે માનવ મેરામણ નેવાળું નાચની દેવી આ જગ્યામાં જ્યારે વિરાજમાન હોય મરી હાકરિયા ટોડાની માં હગર માં ખોડિયા માં કે દાદા લાલચડી આવી કે માં મારા દાદા ઉગાની દેવી આ જગ્યા માથે તારી વેળા તારી વખત આવ્યો આ જગ્યા માથે યજ્ઞી તારું અમૃત સોગડીયું આવ્યું મારા દાદા ભાયા વિશાલી દેવી મારા દાદા વટા વહાણની દેવી અમે તો તારી નબળ વસ્તે તને હું આપીએ છીએ મારા દાદા વટા વહાણની દેવી નબળી વસ્તુ જેવીની જગ્યા પાસે આવી બે હાથ જોડી અને જેવીની જગત માટે ઉભા ઉભાયો મારા દાદા કે હું દાદા વાણિયાની વસ્તુ કહેવાય હો ભાઈ ઉજળો વ્યવહાર મારા દાદા કે હું કે માં ઉજળીની ઘોડે એમની 100 મહિને તને તારી નબળી વસ્તી માથે તને ભલામણું આવી હો મારા દાદા કે હુંની હવા છે ગરીબી તને હાથની છે આ સમાજની જગ્યા માથે મારા દાદા ઉગાડી દેવી મારો વિછડો મેરા મન કેવી મારો વિછડો રામ દેવી मेरी बानवड़ना खड़ाई
રાજપૂતની હવેલી કેવી મારા દાદા ઉગાની કેવી જમવાની ખબર મરી નાચવનરા જમકુંડી ખમવલી ધરતી મરી નાચી ખુલી તો ખમે ધરતી વાડી ખમે ઓલી વંદરા કચ્છી નદીને ટોળા કરે સાગરમાં ભલે હો કારણ કે ભાઈ મારી નાચ જો આ દેવીના દર્શન કરવા હોય ને કેવટની બાલમાં મારી નાચ કીધું છે કે દેવી સંતવાય એ નબળ ભાગલાની દેવી છો દેવીને કોઈની લાકડીનું બળ ન બતાવે મારી નાચ દેવીને ઝાઝા રૂપિયા ન બતાવાય કારણ દેવી નબળ ભાગલાની દેવી જહલ પાણીયું નબળ ભાગલો મારા દાદા ઉગલાઈ દેવી મોજક સમાજની માલમાં દુઃખ તો બધાયની માથે પડ્યું હોય પણ ઉગાજી દાદા હતા ને પોતે રસપૂત હતા કારણ કે આજથી 700 વર્ષ પહેલા ઈ વાવાઝોડાની માલમાં દાદા ઉગાજી જેની તનાના હશે દેવીનો કંડિયો એમની હગત ખોડિયાનો કંડિયો યજ્ઞની પાસે હાથ દિવસની જડું લાગી મરી ગઈ
ટોકાની વળીની આજે મડાઘાટ દાદા ઉગા દાદા વાળી જાય આ દિવસે પાણી રહી ગયું અને ભાણવડ ભૂંગળીની જગ્યા માથે દાદા ઉગા દાદા જ્યારે નીકળ્યા ત્યારે ધોળિયા પરિવારના હાકના વાઘરીએ એ કાંઠે ઉભા હતા નદીને કાંઠે અને ઉગા દાદા જેથી મડાઘાટ વાળી જાય ભાઈ એ લાકડું તાણી બહાર કાઢ્યું કે ભાઈઓ આ કંડિયાની માલપા રાણી શીખા હશે क्या वही मेरी देवी पाप के हुलाल बल भाग नहीं तलवारियां नो व्यवहार बन आबियो पर पाप के સપાટીની જગ્યા માથે જેથી 52 ગજનો વાવતો નફવા દઉને તેજી મને દાદા વહાણની દેવીને ખાતે ખોટું લાગે મરી જાય જીવનની જડું પાણીની માલપા દાદા લાકડું જેવા લાકડું થઈ ગયા વળીની માથે એમની મડાઘાટ હતી મડાઘાટ કોઈની છોડે નહીં પણ મિત્રો દુઃખ પડવા લખેલું હો 8મા દિવસે મડાઘાટ વળીની છોડી અને જ્યાં કંડિયાની માલપા જોવે ને લાખનો સંદર્ભો હગતડીનો મરી જાય જ્યાં સંદર્ભો આમ લાંબો કરે ને તમારી માં હગતનો સંદર્ભો નીકળે મરી જાય તો મારા બાપ ઉગલાની કેવી હગતડી નીકળે કેવી હગતડી નીકળે એ સામે આપણી જી મારી બેન કુવાઈ હગતડી દાદાને ભાઈ ભાન નથી અને ધોળિયા પરિવારના હાથના વાઘરીએ જ્યાં સંદર્ભો ખોલ્યો પેલો સંદર્ભો ખોલ્યો ને તો હગત આઈનો નીકળ્યો અને બીજો સંદર્ભો જ્યાં ખોલ્યો ને તમારી ખાંડુડી વાયુની ખોડિયાનો નીકળ્યો મારા બાપ ઉગલાઈ ભાઈ વાત કરવા દે તો મિત્રો વાર લાગી જાય દાદાની 40 થી 45 વર્ષની ઉંમર હતી અને તઈ એ સમયની માલપા કંકુ આય ધોળિયા પરિવારની દીકરી હતી ભાઈ બાબુ ગાયની દેવી વસતી લોટની કુંડળી ખોયા બલામયું કડી મારા બાપ કે હુની મારી હામી જો સુલતા રાખો અને સમાડીની જગ્યા માથે મારી વસ્તી એકલી ડાયટો ટોળાવા દઉં ને તેથી મને વટા વહાણની દેવીને એકલી ખોટું લાગે મને ડાયટો
કુંડળીની કોને ભલામણ કરજે હો તારી વસ્તીની માથે જોજે આ તારી નબળ વસ્તી છે માં કહીને મારા દાદા કેહું દાદાની દેવી કહીને પણ કોઈની પાસે કેવા દેતી નહીં મારી હાકરિયા ટોડાની હગદરી મારી હાકરિયા ટોડાની હગદરી નબળો નિહાકો રાખવા દેતી તારી વસ્તીને નબળો નિહાકો રાખવા દેતી મારા બાપુ બોલા વહાણની સમાડીની જગ્યાએ માથે એક દેખી હું દાદાની વસ્તી છે ને મુંડલે ઢાકેલી વસ્તી છે તારો હવા હો લાવરાનો ઘેરો વિખાવા દેતી નહીં મારા દાદા કે હું નવરાત્રી દેવી સોયા મરી દાદાની વસ્તી ચાર ઘડી મારી હામી સુરતા બાંધો અને મારી વસ્તી એકથી ડાયકો ઢોલાવા દઉં ને સમાડીની જગ્યા માથે તેની મને દાદા બડા વહાણની દેવી હગતડીને મને ખોટું લાગે બધી લાજો વસ્તીને એકની રણમાં રેડી મેલી દેતી નહીં હો કે બાપ હાથ દીકરી હતી એમાં કંકુ આય 5મો નંબર ધોળકિયા પરિવારની દીકરી આપણા દેવી પૂજક ઘણા સમયોથી ભાઈ સમજુ હતા સમજુ ના જતી ઘર ભેદું ઘર સુભા થઈને નાખ્યો એક લાઈનમાં હાથ દીકરીને ઊભી રાખે અને પોતાનો બાપ વાત કરે કે બેટા આ હાથેની માલમાં જો કોઈ એક દી ઉગા દાદાની હારે કોઈ હથેવાળો કરે તો રાજકોટિયા કુળનો વૈશ્વ વધે ભાઈ તઈ 5મો નંબર દીકરી હતી કંકુ આય હું મિત્રો એની વાત કરી હો કે બાપુ જો રાજકોટિયા કુળનો વૈશ્વ વધતો હોય આ ઉગાજી દાદા હારે કહેશે હું હથેવાળો કરું
કારણ કે મિત્રો પહેલાનો સમય હતો. મજી નબળ વસતી સમયને જાતા મિત્રો બહાર નથી લાગતી. દાદાજી 55 વર્ષની ઉંમર થઈ. દાદાને સડકે જવાનું ગામતરું આવ્યું કરી નાય. અને તઈએ કંકુ આય પડખે બેઠા બેઠા બોલે કે જો ઉદા તારી દેવી હાશી હોય, તારી હકે ખોડિયાર હાશી હોય, જો મને પેલા કોળે એમની દીકરો આપે ને તો હું કંકુડી એમની તારો અખંડ દીવડો માલું. અને જો દીકરી આપું, તારી દેવી મને દીકરી આપે ને તો તારી દેવીનો ભારત લઈ અને જમીનની માલપાઈ દીકરીની હારે તારી દેવીને દાટી દઉં. કે છે આવું દુઃખ મારી ના પડ્યું કહેવાય. મરો મીઠડો મેરા મલગી બરી નવ ઘણના નેજાની ખોડિયા બાપ ઉગલાની જેવી આંબલી કે દાદા મહી કંકુ જો પેલે કોલે નામાધારી દીકરો દેતી પાછી પડું ને તેથી મને ઉગલાની જેવી ખોડિયા ને એકથી ખાજે ખોટ લાગે દા. સમાજની બાવન વિઘાનો બગીચો બનાવ્યો મારા બાપ બડા વહાણની ગામની અંદર મારા દાદા ઉગાની દેવી, મારી માં ગેલડી, મારા દાદા ભાયા વિસાની દેવી હો. બાર ગામના કદાચ મેલા મહાનિયા ભેગા થઈ જાય અને હવાહો ભૂતને જેની વસ્તીની માથે ઘેરાવો કર્યો હોય ને તો ઈ બાપ મોટા મહાનની દેવી ગેલડી બોલા મરી નાય દેવી ગેલડી બોલા મરી નાય દેવી ગેલડી બોલા મરી નાય કે મારી વસ્તી શેષર રૂવાડાની માલમાં મારી વસ્તીનું એક રૂવાડું ખાધું તાવા દઉં ને તેથી મને ભાટલાલા સાસર વાળી ગેલડીને ખાજો જેવો લાગે મરી જાય તો મરી કોયલા સાસર લાઈની ગેલડી મારા દાદા વહાણની મરી ભાટલાલા સાસરની ગેલડી મરી હવા હો ભૂતની ગેલડી Hare
જગ્યા માથે હસલા હતા ને બાપ વ્યાજ્યા અને જગ્યામાં એના પગલા પડ્યા ગયા. કેવો વાણિયાનો અવિસળ વ્યવહાર છે. મારા દાદા કે હું દાદાની કેવી હવાશા કરી પાય છે હો બની નાય. અંતે મિત્રો ઈ રાજકોટિયા કુલની માલપા દાદા લાલસરિયા વીર દેવીના વાલા જાયા અગત ખોડિયા મારી માં ગેલડીના વાલા જાયો વીર કહેવાય ને તો બાપ લાલસરિયો વીર કહેવાય. જેથી દાદા ભાયા દાદા વિસા દાદાની માથે જ્યારે વેળા પડી ને બાપ હવા હો ઘોડાનો જેની પાલ આવ્યું દાદા ભાયા વિસાની માથે તઈ રણની માલમાં લાલસરિયા વીરની ખાંભી આવ્યો કે દાદા આની માલમાંથી જો તો અમને ઉગાડ લે તો એકદી અમારા કુલની માલમાં તને પૂજાપો કરી તને લીલું નાળિયેર દેવે હે મારા લાલસરિયા વીર અને તઈ મારો લાલ ઘૂંટુનો લેનાર મારો બાપ વીર બોલે હો. તારી વસ્તીને ખમા કેજે દાદા તારી નાચને ખમા કેજે હો. ભાઈ કેવતની માલિકા મારી નાચ કીધું છે